તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન કરી હતી એમાં કેપેસિટરના કેટલાક સોલ્યુશન્સ કમ્બિનેશન મિક્સ કમ્બિનેશનના સોલ્યુશન ઓબ્ટેન કરવાનો આપણે ટ્રાય કર્યો હતો. તો એમાં તમને ખ્યાલ આવી ગયો છે આઈ હોપ. હવે આપણે જે છે એને આગળ કન્ટિન્યુ કરીએ. કેટલીક મિસેલેનિયસ કોમ્બિનેશન છે એની વાત આપણે જરા આગળ વધારીએ. તો એમાં આપણે અહીંયા સુધી આવ્યા હતા આઈ થિંક. ફાઇન્ડ ધ ચાર્જ ઓન ઇચ plate given area of plate is A and the separation between consecutive plate is D. દરેક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર શોધો અને અહીંયા પ્લેટનો એરિયા આપેલો છે, પ્લેટ વચ્ચેનું સેપરેશન આપેલું છે. તો અહીંયા આગળ આ જે કેપેસિટર છે એને કેપેસિટર તરીકે અન્ડરસ્ટેન્ડ કઈ રીતે કરવું એ સૌથી પહેલી વસ્તુ છે. તો અહીંયા આગળ આને કેપેસિટર સમજવું કઈ રીતે, બરાબર છે. તો આ જે છે એ ફિગરમાં અહીંયા આગળ લખેલું છે કે V વોલ્ટ અને એને અહીંયા પ્લેટ સાથે કનેક્ટ કરેલો છે, બીજી અહીંયા પ્લેટ સાથે કનેક્ટ કરેલો છે. મિડલ પ્લેટ છે એને અહીંયા ગ્રાઉન્ડ કરેલું છે, એટલે ત્યાં 0 વોલ્ટ સમજવાનું. ઓકે, તો અહીંયા આગળ એક પોઈન્ટ લેવાનો તમારે, એ V વોલ્ટ સાથે કનેક્ટ થયેલો છે અને એ જે પોઈન્ટ છે બે પ્લેટો સાથે કનેક્ટેડ છે. મતલબ અહીંયા આગળ ઉપર એક પ્લેટ સાથે અને નીચે પ્લેટ સાથે. તો તમારે એ જે પોઈન્ટ છે એને આ રીતે આપણે જેમ કેપેસિટર ડ્રો કરતા હોય એમ એક અને એક એમ બે પ્લેટો સાથે કનેક્ટ કરવાનો છે. એટલે આ બંને પ્લેટો સાથે કનેક્ટ કરી દો. આ જે પ્લેટ છે એનું આની સાથે કેપેસિટર બને, તો આ જે પ્લેટ છે એનું એક બીજી પ્લેટ સાથે કેપેસિટર બનાવવાનું. કોની સાથે કનેક્ટ થયેલું હોય તો ગ્રાઉન્ડ. ઓકે, આ રીતે ગ્રાઉન્ડ કરી દેવાનું. એમાં નીચેની જે પ્લેટ છે એનું ઉપરની પ્લેટ સાથે બીજું એક કેપેસિટર બને, તો એનું એક બીજા સાથે કનેક્ટ કરીને ગ્રાઉન્ડ સાથે. આમાં જે મિડલ પ્લેટ છે એ ઉપર કેપેસિટર બનાવે ને નીચે કેપેસિટર બનાવે. તો આ મિડલ પ્લેટ છે એને બે કેપેસિટર બનાવે એવું આપણે અહીંયા બતાવી દીધું. એટલે આ ફિગર આવી થઈ જાય. ક્લિયર? એટલે અહીંયા આગળ 0 વોલ્ટ છે, અહીંયા V વોલ્ટ છે. એટલે તમારે આને સિમ્પલ આ રીતે સમજવાનું છે કે આ જે છે એ V વોલ્ટની બેટરી સાથે આમ કનેક્ટ કરેલું છે 0 વોલ્ટ ભાગે એ નેગેટિવમાં, એવું સિમ્પલ સમજવાનું છે. ઓકે, અને દરેકનો એરિયા એ છે અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ D છે. એટલે બંનેની વેલ્યુ જે છે એ સેમ હોય. એટલે કે અહીંયા આગળ C વેલ્યુ હોય તો અહીંયા આગળ પણ C વેલ્યુ હોય. ઓકે, એ કન્ડિશનમાં બંને ઉપર ચાર્જ સેમ હોય, કારણ કે બંનેની વેલ્યુ C છે, તો બંને ઉપર Q અને Q ચાર્જ હોય. ઓકે, હવે આ જે છે એ કેપેસિટરના જે એક્ઝામ્પલ છે એ સમજવા માટે અહીંયા આગળ એવા છે ને, એટલે હું તમને જે એક્સરસાઇઝ આપણા ઓલ્ડ બુકની જે એક્સરસાઇઝ મેં તમને પીડીએફમાં મોકલેલી અને તમને કહેલું કે બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, તમે સોલ્વ કરજો. તો તમે બધાએ કદાચ એ એક્સરસાઇઝ સોલ્વ કરવાનો ટ્રાય કર્યો હશે. એની અંદર અહીંયા આગળ અહીંયા સમ છે કે MCQ છે. આ MCQ નંબર 4 કે આનું કેપેસિટન્સ કેટલું થાય. તો ધ એરિયા ઓફ એવરી પ્લેટ શોન ઇન ફિગર ઇઝ A and the separation between D. મતલબ દરેક પ્લેટનો એરિયા એ જેટલો છે અને ડિસ્ટન્સ એમનું D જેટલું છે. તો A અને B વચ્ચે ટોટલ કેપેસિટન્સ કેટલું થશે. આ જે ફિગર છે હું અહીંયા ડ્રો કરી દઉં અને તમે સમજાવું. આ ફિગર છે કંઈક આ રીતે છે, હું તમને ડ્રો કરીને સમજાવું છું. ચલો, તો જ્યારે આ ટાઈપનું MCQ હોય, અહીંયા આગળ આ રીતે ફિગર છે, અહીંયા પોઈન્ટ A અને પોઈન્ટ B છે. તો અહીંયા આગળ જે પ્લેટો છે એના નામ આપી દેવાના તમારે સોલ્વ કરવા માટે, કે પ્લેટ નંબર 1, 2, 3 અને 4 આ રીતે નામ આપી દેવાના છે. ઓકે, તો આને સોલ્વ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળનો પોઈન્ટ A છે. એ પોઈન્ટ છે કઈ પ્લેટ સાથે કનેક્ટેડ છે તો 1 નંબરની પ્લેટ સાથે કનેક્ટેડ છે. તો એમાંથી તમે એક 1 નંબરની પ્લેટ લો. ઓકે, સમજ્યા વાતને? એમ એ જે છે કયા બીજી પ્લેટ સાથે કનેક્ટેડ છે? 4 નંબરની પ્લેટ સાથે. તો અગેન એક 4 નંબરની પ્લેટ લો. બરાબર છે. ચલો, 1 નંબરની પ્લેટનું કેપેસિટર કોની સાથે બને? 2 નંબરની પ્લેટ સાથે. તો 1 નંબરની પ્લેટનું કેપેસિટર 2 સાથે બનાવો. મીનવાઇલ 2 છે કોની સાથે કનેક્ટેડ છે? B સાથે. તો 2 ને અહીંયા B સાથે કનેક્ટ કરી દો. એ રીતે આ જે 4 નંબરની પ્લેટ છે એનું 3 નંબરની પ્લેટ સાથે કેપેસિટર બને છે અહીંયા. ઓકે, તો 4 નું અહીંયા 3 સાથે બનાવો. 3 છે એનું કનેક્શન B સાથે, અગેન એનું B સાથે.
ઓકે, તો આ સિમ્પલ પેરેલલ કોમ્બિનેશન થઈ ગયું, સમાંતર જોડાણ થઈ ગયું. આની વેલ્યુ સી હોય અને આ કેપેસિટરની વેલ્યુ સી હોય તો ટોટલ 2c આનો આન્સર આવે. એટલે 2cની જગ્યાએ શું લખાય? એપ્સાઇલોન નોટ a બાય ડી. ઓકે, તો આપણો આન્સર અહીંયા આગળ એપ્સાઇલોન નોટ 2 એપ્સાઇલોન નોટ a બાય ડી આ થઈ જશે. ક્લિયર? ચલો એવી બીજી ફિગર આપણે જોઈએ અહીંયા આગળ. ચલો આ જે છે ને એ ડિફરન્ટ છે, આને જરા પછી ડિસ્કસ કરીએ. ચલો અહીંયા લાસ્ટ આ જે છે એને જરા સોલ્વ કરીએ. તો હું અહીંયા ફિગર ડ્રો કરી દઉં. આમાં પણ કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આગળ આપણને પોઈન્ટ એ બી અને 1 2 3 એન્ડ 4 પ્લેટ્સ આપેલી છે, બરાબર. સેપરેશન ડી જેટલું છે, એરિયા એ જેટલો છે, એટલે પહેલાં હતું એ રીતે છે. તો આ રીતે છે. આ મેં શીખવાડ્યું એ પ્રમાણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું, તમારે પહેલાં પોઈન્ટ એથી સ્ટાર્ટ કરવાનું છે. તો પોઈન્ટ એથી તમે સ્ટાર્ટ કરો તો પોઈન્ટ એ, ઓકે, એ જે છે એ કોની સાથે કનેક્ટેડ છે? તો 1 નંબરની પ્લેટ સાથે કનેક્ટેડ છે. યુ નો ધેટ. તો એનું કેપેસિટર બનાવો અને પ્લેટનું નામ આપો 1. એ રીતે કેપેસિટર જે છે એ 3 નંબરની પ્લેટ સાથે પણ એ જે પોઈન્ટ છે 3 નંબરની પ્લેટ સાથે કનેક્ટેડ છે. તો એ જે પોઈન્ટ છે એને 3 નંબરની પ્લેટ સાથે કનેક્ટ કરો. બરાબર છે. ચલો આ 1 નંબરની પ્લેટનું કેપેસિટર કોની સાથે બને? 2 સાથે. તો 1 નંબરની જે પ્લેટ છે એનું કેપેસિટર 2 સાથે બનાવો. અને 2 છે કયા પોઈન્ટ સાથે કનેક્ટેડ છે? બી સાથે. તો તમે એને ઓલરેડી બી સાથે કનેક્ટ કરી શકો, બરાબર છે, અથવા પછી પણ કરી શકો. ચલો પછી નીચે 2નું કેપેસિટર કોની સાથે બને છે? 3 સાથે પણ બને છે. તો મતલબ 3નું કેપેસિટર હજી 2 સાથે બનાવવું પડે ફરીથી. એટલે ઉપર પણ કેપેસિટર બને, નીચે પણ બને, 2 કેપેસિટર બને. એટલે 2નું 1 સાથે પણ બને, 2નું 3 સાથે બને. એ વસ્તુને મેચ કરવા માટે 2નું 1 સાથે, 2નું 3 સાથે. 2 છે તો બી સાથે કનેક્ટેડ હોય જ, 2 છે બી સાથે કનેક્ટેડ છે જ. ઓકે, હજી નીચે જુઓ તો 3નું છે કેપેસિટર 4 સાથે બને છે. 3 નંબરની પ્લેટનું 2 સાથે બનાવી દીધું, હજી 4 સાથે બનાવવું છે તો કંઈ વાંધો નહીં, ફરીથી 3 નંબરની પ્લેટ લો, એનું 4 સાથે બનાવી દો. 4 છે કોની સાથે કનેક્ટેડ છે? બી સાથે. ઓકે, તો 4 છે એને બી સાથે કનેક્ટ કરી દીધું આપણે. તો આમાં પણ પેરેલલ કોમ્બિનેશન થઈ ગયું, સમાંતર જોડાણ થઈ ગયું. કેટલા કેપેસિટર? સી સી સી. તો 3c ટોટલ કેપેસિટન્સ થાય એટલે 3 એપ્સાઇલોન નોટ a બાય ડી. ઓકે, તો આનો આન્સર થઈ જશે. ચલો તો બધાને એમાં ખ્યાલ આવી ગયો. તમે જરા એકવાર આને રિપીટ કરીને ના ખબર પડે તો જોઈ લેજો. આને કન્ટિન્યુ આગળ કરીએ તો એક્સરસાઇઝમાં પણ એવા 2 આપેલા હતા અહીંયા આગળ. ચલો તો આ જે છે એને સોલ્વ કરીએ આપણે. ચલો હું ફિગર ડ્રો કરી દઉં એની. તો અહીંયા આગળ પેલાથી સ્લાઇડ ડિફરન્ટ છે અને વચ્ચે 2 પ્લેટો આપેલી છે એ અને બીજી કનેક્ટેડ છે બી સાથે. ચલો આનો ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે. ચલો આ રીતે છે અને અહીંયા આગળ પ્લેટોના નંબર આપી દો 1 2 3 4. ઓકે, અને અહીંયાથી ચાલુ કરીએ મેં શીખવાડ્યું તે પ્રમાણે. અહીંયા આગળ એથી શરૂઆત કરીએ તો પહેલાં અહીંયા હું પોઈન્ટ લઉં એ, બરાબર. એ છે એ પોઈન્ટ કઈ પ્લેટ સાથે કનેક્ટેડ છે? યુ વિલ સે 2. તો 2 સાથે કનેક્ટેડ છે. ઓકે, 2નું કેપેસિટર કોની સાથે બને છે? 1 સાથે. તો 2નું કેપેસિટર 1 સાથે બનાવો. ઓકે, ચલો વાંધો નહીં. હવે 2નું કેપેસિટર એક બીજું 3 સાથે બને છે, તો બીજું કેપેસિટર બનાવવાનું છે, ધ સેકન્ડ કેપેસિટર. તો 2 લો, એનું કેપેસિટર 3 સાથે બનાવી દો. ઓકે, અને તમને ઇઝીલી ખબર પડશે, અહીંયા ઇઝીલી તમે નોટ કરશો કે 3 છે તો કયા પોઈન્ટ સાથે કનેક્ટેડ છે? બી સાથે. તો તમે 3 છે એને બી સાથે કનેક્ટ કરી શકો, પછી પણ કરી શકો, હાલ સીધું ખબર છે તો કરી દો. ઓકે, ચલો 3નું કેપેસિટર કોની સાથે બને છે? 4 સાથે. આવું આમાં બતાવ્યું છે. ઓકે, તો આ 3 વાળી પ્લેટ છે, એમાંથી તમે એક બીજી 3 વાળી પ્લેટ લઈ શકો. ચલો 3, એનું કેપેસિટર 4 સાથે કરી દો. અને 4 એ વાયા કોની સાથે કનેક્ટેડ છે? વાયા
કોની સાથે કનેક્ટેડ છે? 1 સાથે. અહીંયા 1 અને 4 વચ્ચે કેપેસિટર બનતું નથી, એ સીધા કનેક્ટેડ છે પ્લેટો વચ્ચે. તો 1 અને 4 આ રીતે જોડી દો, એમની વચ્ચે કોઈ કેપેસિટર બને નહીં. ઓકે, તો આ સિમ્પલ થઈ ગયું. તો આ જે કનેક્શન છે એ ફરીથી હું તમને સમજાવું. એનું કનેક્શન 2 સાથે છે. અહીંયા જે એ છે એનું કનેક્શન 2 સાથે છે. ચલો, અહીંયા આગળ જે એ છે એનું કનેક્શન એનું કનેક્શન 2 સાથે છે અને 2 નું કેપેસિટર 1 સાથે બનાવવાનું. 2 નું કેપેસિટર 1 સાથે બનાવવાનું. આટલું તમે કરી દીધું. અને બીજી એક વસ્તુ છે આમાં કે 2 જે છે એનું કેપેસિટર 3 સાથે પણ બનેલું છે. એટલે ફરીથી તમારે 2 લેવું પડશે, એનું કેપેસિટર 3 સાથે બનાવવું પડશે. ઓકે, નેક્સ્ટ શું કરશો? 3 છે બી સાથે કનેક્ટેડ છે, એટલે તમે એને કનેક્ટ કરી દો બી સાથે હાલ. ઓકે, ચલો હવે 1 છે એ વાયા કોની સાથે કનેક્ટેડ છે? 4 સાથે. 1 વાયા, કોઈ કેપેસિટર બનાવ્યા વગર 1 આ રીતે વાયા. ઓકે, 4 સાથે જોડી દીધા. અને 4 નું કોની સાથે બને છે? અગેન 3 સાથે. તો 4 નું 3 સાથે બનાવી દો. 3 અને નીચેની લાઈન પણ 3 વાળી છે, તો આ રીતે. ઓકે, તો આ જે છે સી અને સી દરેક કેપેસિટરની વેલ્યુ છે પ્રીવિયસલી સેડ. તો અહીંયા આગળ સી અને સી નું સિરીઝ કોમ્બિનેશન છે, તો ટોટલ આ C/2 થઈ જાય. તો ઉપરના પાર્ટમાં C/2, નીચે સી કેપેસિટર છે, નીચે સી કેપેસિટર છે. ઓકે, બંને અહીંયા એ અને બી જોડાયેલા છે. ફાઇન. C/2 સી નું સમાંતર જોડાણ થઈ જાય તો C + C/2. ઓકે, એટલે 3C/2. એટલે 3/2 સી ની જગ્યાએ ε0A/d આપણો આન્સર થઈ ગયો. બરાબર છે? તો ચલો, તો બધાને ખ્યાલ આવી ગયો આમાં? તો આ રીતે આનું કેપેસિટર બનશે. ચલો, તો આપણે જોઈએ એનો આન્સર 3/2 ε0A/d. ઓકે, ચલો, એ રીતે આ લાસ્ટ છે, તમારે આ સોલ્વ કરવાનો છે. તો હું આ જે છે તમને હોમવર્કમાં આપું છું. અત્યારે એકચ્યુઅલી બધું કામ જે છે એ હોમવર્કમાં જ કહેવાય, બિકોઝ યુ આર એબ્સોલ્યુટલી એટ હોમ એન્ડ સ્ટડિંગ ફ્રોમ ધ હોમ. સો આ લાસ્ટ છે, હું સોલ્વ કરાવતું નથી. ચલો, આપણે આગળ જઈએ છીએ હવે. તો આગળ જે છે એ અહીંયા આગળ કેપેસિટર આપેલું છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે સમજવું. ચલો, આને કઈ રીતે સમજવાનું છે તમે જોઈ લો. આ ટાઈપના MCQ જે છે કેપેસિટરમાં પણ આવશે અને રેજિસ્ટરમાં પણ આવશે. આપણે હાલ આકાશ સોલ્વ કરીએ છીએ, એના અંદર આ ટાઈપના MCQ હશે, તમે જોશો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ તમે જરા નેટવર્ક ધ્યાનથી જુઓ. તો આ નેટવર્કની અંદર એવું કહેલું છે કે ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ કેપેસિટર ઓફ ધ ઇન્ફિનાઇટ લેડર શોન ઇન ધ ફિગર. અહીંયા આગળ ઇન્ફિનાઇટ એટલે મતલબ અહીંયા આગળ આ જે પાર્ટ છે ઇન્ફિનિટી સુધી જાય છે. ઓકે, કેટલા કેપેસિટર જોડેલા છે? તો ઇન્ફિનાઇટ સુધી વેલ્યુ હોય. આગળ કેપેસિટર કન્ટિન્યુઅસ છે અને તમારે એ અને બી વચ્ચે કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે? તો આમાં તમે શું કરશો? તો આ ટાઈપનો જે સમ હોય એમાં તમારે શું કરવાનું છે? તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ ઇન્ફિનિટી આગળ જતા હોય એટલે ફર્સ્ટ સ્ટેપ છે, હું છોકરાઓને કહું છું, તમારે 2 સ્ટેપ આમાં ઓબે કરવાના છે. એમાં ફર્સ્ટ સ્ટેપ છે એ તમારે આમાં રિપીટ થતો જે ભાગ છે એ કન્સિડર કરવાનો છે કે કયો ભાગ છે એ આની અંદર રિપીટ થાય છે. બરાબર? આ ઇન્ફિનિટી સુધી જે જાય છે એના અંદર રિપીટ થતો ભાગ તમે આ રીતે લઈ શકો કે ચલો 2C અને C આ એક રિપીટ થતો ભાગ છે. ચલો, 2C અને C આ એક રિપીટ થતો ભાગ છે. આવા રિપીટેડ ભાગ જે છે, રિપીટેડ પોર્શન છે, એ કનેક્ટ કરીને આ નેટવર્ક આપણે બનાવી શકીએ. રાઈટ? આ રીતે. બરાબર છે? તો આ રિપીટ થતો જે ભાગ છે એમાં અહીંયા આગળ એક કેપેસિટર છે, એ છે 2C
ઓકે, અને અહીંયા આગળ જે છે એ સી. ચલો, આ રીતે કેપેસિટર છે. અને આવા રિપીટેડ જે પોર્શન છે, રિપીટેડ જે ભાગ છે, એને કનેક્ટ કરીને આખું ઇન્ફિનાઇટ નેટવર્ક બનાવેલું છે. તો એવું કામ કરું કે અહીંયા આગળ આ જે બધા ભાગ છે એ બધાનું ઇન્ફિનિટી સુધીનું આગળ કન્ટિન્યુ થાય છે, રાઈટ? એ બધાનું કેપેસિટન્સ હું એક્સ તરીકે લઈ લઉં, માની લો. તો હાલ એ અને બી વચ્ચે કેપેસિટન્સ કેટલું છે? તો ટોટલ હું ઇમેજાઇન કરું કે એક્સ જેટલું કેપેસિટન્સ છે. તો આ જે બધા પોર્શન છે એનું બધાનું કેપેસિટન્સ એક્સ જેટલું છે હું ઇમેજાઇન કરી દઉં. ઓકે, તો અહીંયા આગળ આ જે છે એનું એક્સ તરીકે હોય તો હું એ અને બી, એ અને બીજો પોઈન્ટ અહીંયા લો બી. ચલો, એ એન્ડ બી, એ અને બી વચ્ચે આ ટોટલ આખો ઇન્ફિનિટી સુધી ભાગ જાય છે એનું કેટલું કેપેસિટન્સ આપણે કીધું? એક્સ. તો એમની વચ્ચેનું એક કેપેસિટર હું ડ્રો કરું. ઓકે, અને એનું નામ હું કહી દઉં એક્સ. ક્લિયર? તો અહીંયા આગળ જે ભાગ છે એમાં એની અંદર આ જે ભાગ છે એ હું વધારાનો એડ કરું. ચલો, આ ભાગ છે ને અહીંયા એડ કરું. ચલો, કારણ કે રિપીટ કરો એટલે આવું નેટવર્ક બને, તો આવો ભાગ હું એડ કરું. ઓકે, 2C કેપેસિટન્સ, અહીંયા આગળ C કેપેસિટન્સ, બરાબર. તો પણ આ આગળનો જે લાઈન છે ત્યાં આગળ ફરીથી કેપેસિટન્સ એક્સ જેટલું જ થશે. ઓકે, આ જે વાત છે એને ડ્રો કરીને તમને સમજાવું. ચલો, અહીંયા આગળ C to C. ચલો, આ ફિગર છે એને હું અહીંયા ડ્રો કરી દઉં. અહીંયા આગળ આપણને આ રીતે લેડર કનેક્શન આપેલું છે. 2C 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 આ રીતે કનેક્ટ થાય છે. અને આ જે નીચેનો ભાગ છે તે આગળ C, અહીંયા આગળનો જે ભાગ છે તે આગળ C, અહીંયા આગળનો જે ભાગ છે તે આગળ C. ચલો, પોઈન્ટ A, પોઈન્ટ B, આ રીતે તમને નેટવર્ક આપેલું છે, રાઈટ? મેં તમને કહ્યું એ પ્રમાણે રિપીટેડ પોર્શન તમારે સિલેક્ટ કરવાનો છે. આ જે ભાગ છે ને એવો રિપીટ બધાની અંદર થાય છે, બરાબર. માની લો કે એ અને બી વચ્ચે હાલ આ ટોટલ ઇન્ફિનિટી સુધી જે જાય છે, બધા ઇન્ફિનિટી જે સુધી જાય છે બધાનું ટોટલ કેપેસિટન્સ એક્સ હોય. તો એ અને બી વચ્ચે, એ એન્ડ બી વચ્ચે હું કેપેસિટન્સ ટોટલ એક્સ લઈ લઉં. ચલો, આ બધાનું ટોટલ કેપેસિટન્સ એક્સ જેટલું છે. ઓકે, હવે ઇન્ફિનિટી સુધી જાય છે એટલે આની પાછળ છેડો ક્યાં સુધી છે તો તમને ખબર નથી, બરાબર. છેડો આગળ સુધી કન્ટિન્યુ થાય છે. તો આ જે ટોટલ ભાગ છે, આખો ટોટલ ભાગ, એનું ટોટલ કેપેસિટન્સ તમે એક્સ જેટલું કહી દીધું. આની અંદર આવો એક પાર્ટ હું એડ કરું તો આ એક્સ જ થશે. કેમ? કારણ કે ઇન્ફિનિટી સુધી જાય છે. 1000 નથી, મતલબ 1000 નથી, અને એક એડ કરો તો 1000, 1001 એવું નહીં થાય. અહીંયા ઇન્ફિનિટી સુધી છે. તો આવા રિપીટેડ પોર્શન ઇન્ફિનાઇટ છે એના અંદર એક પાર્ટ હું એડ કરી દો તો આ કેપેસિટન્સ એક્સ જેટલું જ રહેવાનું. ઓકે, તો અહીંયા આગળ એક પાર્ટ હું એડ કરી દઉં. આ રિપીટેડ પાર્ટ આ રીતે હતો 2C, અને અહીંયા આગળ C, આ રીતે C. ઓકે, આ રીતે હું એડ કરી દઉં તો પણ આગળ કેટલું થશે? કેપેસિટન્સ એક્સ જેટલું થશે. હજી એડ કરું તો પણ આગળ કેટલું થશે? એક્સ જેટલું થશે. મતલબ આ જે છે ટોટલ એને એક્સ તરીકે ધારી લો, એના અંદર એક પાર્ટ એડ કરો તો પણ એક્સ જેટલું થાય. મતલબ હજી પણ એ અને બી વચ્ચે એક્સ જેટલું થશે. ઓકે, આ જે વસ્તુ છે એને બીજી રીતે આમ પણ સમજાવી શકું કે આ જે પાછળનો ભાગ છે એ ટોટલ કેપેસિટન્સ તમે એક્સ જેટલું લઈ લો તો એક્સમાં એક પાર્ટ એડ થઈ ગયું કહેવાય. ઓકે, તો પણ ટોટલ એક્સ જેટલું કેપેસિટન્સ રહે. ચલો, આ રીતે જે છે એમાં કેપેસિટન્સના ટોટલ ફાઇનલ નેટવર્કમાં 2C અને એક્સ આ જે છે બંને સિરીઝમાં છે. તો આનું ટોટલ કેપેસિટન્સ કેટલું થાય? તો આનું ટોટલ કેપેસિટન્સ 2C ઇન્ટુ એક્સ બાય 2C પ્લસ એક્સ આવું થાય. યાદ છે? C1 C2 બાય C1 પ્લસ C2 સિરીઝમાં હોય, શ્રેણીમાં હોય વખતે આ બંને શ્રેણીમાં છે. તો 2C ઇન્ટુ એક્સ બાય 2C પ્લસ એક્સ. એની સાથે આ જે છે એ પેરેલલમાં છે.
તો આનું ટોટલ કેપેસિટન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ બંનેનું પેરેલલ કોમ્બિનેશન કોનું સી પ્લસ આ ભાગ કેટલો છે 2cx બાય 2c પ્લસ એક્સ બરાબર છે. આનું સોલ્યુશન આપવાનું છે. તો આનું સોલ્યુશન આપણે આપવા જઈએ તો એક્સ આ જે છે ને અહીંયા મલ્ટીપ્લાય કરીએ એલસીએમ લેવા માટે 2c પ્લસ એક્સ 2cx બાય નીચે 2c પ્લસ એક્સ આ બાજુ મલ્ટીપ્લાય કરીએ તો 2cx પ્લસ એક્સ અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા મલ્ટીપ્લિકેશન કરીએ તો 2c સ્ક્વેર અને અહીંયા આગળ cx પ્લસ 2cx. ઓકે ચલો બંને બાજુથી 2cx રિમૂવ થશે તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર પ્લસ cx. ઓકે ચલો અહીંયા અનનોન એક્સ છે આ જે પાર્ટ છે એને લેફ્ટ સાઈડમાં લાવીએ તો એક્સ સ્ક્વેર માઇનસ cx માઇનસ 2c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 આ રીતે થાય. આ જે છે એ આપણા ક્વાડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે તમે કમ્પેર કરી શકો. ઓકે આ રીતે કમ્પેર કરો તો એની વેલ્યુ કેટલી થાય 1. ચલો બીની વેલ્યુ કેટલી થાય માઇનસ સી અહીંયા બીની વેલ્યુ માઇનસ સી. ઓકે ચલો આ સી છે એટલે કે અચળ કોન્સ્ટન્ટ એની વેલ્યુ કેટલી થાય માઇનસ 2c સ્ક્વેર. હવે આવા ક્વાડ્રેટિક ઇક્વેશન હોય દ્વિઘાત સમીકરણ હોય તો એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું તમને ઇક્વેશન ખબર છે કેટલું છે તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a આ રીતનું આપણું ઇક્વેશન છે. એના અંદર વેલ્યુ મૂકો માઇનસ બી એટલે માઇનસ સી તરીકે છે. ચલો બી તરીકે તમે જોશો તો માઇનસ સી છે તો માઇનસ સી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર તરીકે માઇનસ સી સ્ક્વેર ઓકે માઇનસ 4a તરીકે 1 છે સી ઇઝી માઇનસ 2c સ્ક્વેર બાય 2a ઇઝ ઇક્વલ ટુ 1. આ વેલ્યુ તમે જે રિસ્પેક્ટિવ વેલ્યુ છે એડ કરી દેશો then you will find x is equal to plus c plus or minus under root here is c squared here minus always gets becomes plus 4 into 2 means 8c square by 2 so c is equal to plus or minus under root 9c square by 2 so x is equal to plus or minus 3c by 2. Okay here we will get two solution x is equal to c plus 3c by 2 okay or x is equal to c minus 3c by 2. So x is equal to 4c by 2 in other words it is 2c or x is equal to minus 2c by 2. We will ignore this answer because the answer gets negative. અહીંયા માઇનસ આવે છે એટલે કેપેસિટન્સની વેલ્યુ તો માઇનસ હોય નહીં એટલે આન્સર રહેશે x ઇઝ ઇક્વલ ટુ 2c. બરાબર છે તો અહીંયા આગળ આપણો આન્સર થઈ ગયો x ઇઝ ઇક્વલ ટુ 2c. બરાબર છે તો આ જે છે નેટવર્ક મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે તમારે સોલ્વ કરવાનું છે. બરાબર છે તો આની અંદર બીજા સમાના જેવા હોય તો તમે જરા સર્ચ કરજો. ચલો આપણે એક્સરસાઇઝમાં નથી તો આ ટાઈપના સમ છે તમે સોલ્વ કરી શકો. અહીંયા આગળ આ જે છે મેં તમને શીખવાડી દીધું જે આપણી બુકમાં હતું એ. ઓકે તો એની ડિસ્કશન આપણે કરીશું નહીં. આ જે મેં તમને શીખવાડ્યું હમણાં એ ટાઈપનું જ છે. અહીંયા આગળ જે આપણે ડિસ્કશન કરી તે ટાઈપનું છે. ઓકે પણ અહીંયા સ્ટ્રેટ આ રીતે કંડક્ટર લીધો નથી એની જગ્યાએ આ રીતે લીધું છે તો એના જેવું સિમિલર છે તો એની ડિસ્કશન આપણે કરી ગયા છીએ ઓલરેડી. ઓકે ચલો ફ્રેન્ડ્સ તો અહીંયા આગળ
તો અહીંયા આગળ હવે મેં તમને જે ઓલ્ડ સિલેબસના એમસીક્યુ સેન્ડ કર્યા હતા અને મેં તમને કીધું હતું કે આપણે આનું સોલ્યુશન પછી જોઈશું. અહીંયા આગળ આપણે જરા જોઈ લઈએ કે આનું સોલ્યુશન જે છે એ કઈ રીતે થશે. ચલો તો નેક્સ્ટ આપણે જે સોલ્યુશન આ જે છે એમસીક્યુ ઓલ્ડ સિલેબસના તમારે ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ છે અને જેડબલઈ નીટમાં ઘણો બધો આઈડિયા તમને મળી જશે. તો અહીંયા આગળ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમનું આપણે બંને વાર ટ્રાન્સલેટ કરીને જોઈએ. આ પહેલો સમ છે એ આઈ થિંક સેકન્ડ કે થર્ડ વિડીયોમાં મેં ડિસ્કસ કરેલો. For the uniform electric field is equal to E naught I caret if the electric potential at x is equal to 0, then the value of electric potential x is equal to x plus will be. मतलब ગુજરાતીમાં આ રીતે આપેલું છે, તમે રીડ કરી લો. ઇલેક્ટ્રિક ફિલ્ડ E naught જેટલું જે છે x ડિરેક્શનમાં છે, તો જે છે એ એની વેલ્યુ કેટલી થશે? તો આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે. અહીંયા આગળ પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે તો સિમ્પલી આપણે પોટેન્શિયલનું ઇક્વેશન લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ આપણું ઇક્વેશન છે માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએક્સ, રાઈટ? E ડોટ ડીએક્સ આ રીતનું આપણું ઇક્વેશન છે, બરાબર છે? આ જે ઇક્વેશન છે સિમ્પલ ઇક્વેશન, એમાં ઇન્ફિનિટી ટુ પી એ લિમિટ હું મૂકતો નથી, તો માઇનસ ઓકે આપણે સીધી વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? તો E નોટ જેટલું. તો E નોટ જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઓકે. અને એ જ ડિરેક્શનમાં કેટલું આપણે ડિસ્ટન્સ ડીએક્સ એટલે કેટલું ડિસ્ટન્સ કવર કરવાનું? તો x ઇઝ ઇક્વલ ટુ 0 ટુ x ઇઝ ઇક્વલ ટુ x. એટલે આનું જે ઇન્ટિગ્રેશન છે ડીએક્સનું એનું x થઈ જાય એટલે ઇન્ટુ x, ઓકે. તો આનો આન્સર છે એ માઇનસ એક્સ E નોટ થઈ જશે. સિમ્પલ છે, આની અંદર વેલ્યુ મૂકી દેવાની છે, બરાબર? આની અંદર વેલ્યુ મૂકી દો એટલે E નોટ એક્સ આટલો આન્સર થઈ જાય. ચલો, એક બિંદુવત વિદ્યુતભાર ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં ક્યુને કેન્દ્ર તરીકે લઈ દોરેલા આર ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેટલું હોય? The line integral of electric field along the circumference of a circle of radius r drawn with the point charge q at the center will be. બરાબર? અહીંયા તમે જુઓ આ દરેક જે સ્ટેટમેન્ટ છે હોલ્ડ કરીને તમે જરા રીડ કરી દેજો, બરાબર? કારણ કે રીડ કરવામાં હું ટાઈમ વેસ્ટ નથી કરતો. તો અહીંયા આગળ જે કહ્યું છે એ પ્રમાણે વિદ્યુતભાર ક્યુને કેન્દ્ર તરીકે લઈને વિદ્યુતભાર ક્યુ અહીંયા આગળ વિદ્યુતભાર ક્યુને કેન્દ્ર તરીકે લઈ અહીંયા આગળ તમે એક સર્કલ ડ્રો કરો તો એના સર્ક્યુમફેરન્સ ઉપર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેટલું થાય? એટલે કે લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, મતલબ કે ક્લોઝ ઇન્ટિગ્રલ E ડોટ ડીઆર. આની વેલ્યુ કેટલી થાય? E ડોટ ડીઆર આની વેલ્યુ કેટલી થાય? તો આ સર્ક્યુમફેરન્સ ઉપર જવા જાઓ તમે તો અહીંયાથી ફરીને ત્યાં પાછા આવો એટલે ડીઆર છે એ ટોટલ ડિસ્પ્લેસમેન્ટ 0 થઈ જાય એટલે આનો આન્સર 0 આવે, ઓકે. બહુ ઇઝી છે. અધરવાઇઝ આને આ રીતે વિચારી શકીએ કે અહીંયા પોઝિટિવ ચાર્જ પ્લેસ કરેલું છે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બહાર નીકળતી ડિરેક્શનમાં આઉટવાર્ડ ડિરેક્શનમાં હોય. તમે જ્યારે સર્કમ્ફરન્સ ઉપર મૂવ કરો એટલે અહીંયા આગળ તમારા મુવમેન્ટ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો એંગલ એ 90 ડિગ્રી થાય એટલે E dr cos 90 એટલે 0 થાય. ચલો, 10⁻⁸ કુલમ વિદ્યુતભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી 0 સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી ગતિ કરે છે તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? અહીંયા આગળ આ રીતે આપેલું છે, બરાબર? તમે જરા પોઝ કરીને રીડ કરી દેજો. A particle having mass 1 gram electric charge 10⁻⁸ coulomb travels from point A having electric potential 600 volt to the point B having 0 potential. What would be the charge in kinetic energy? આમાં તમારે શું કરવાનું છે? તો પહેલા કયા પોઈન્ટ આગળ છે? ઇનિશિયલી તો એ આગળ છે અને ફાઇનલી કયા પોઈન્ટ આગળ જાય છે? તો બી આગળ. તો તમારું ઇક્વેશન VB માઇનસ V આવું થશે, અંતિમ માઇનસ પ્રારંભિક આ રીતે થશે. ઇઝ ઇક્વલ ટુ W/Q. આવું ઇક્વેશન મેં તમને લખાવેલ, ઓકે. આ જે ઇક્વેશન છે
એના અંદર તમે વેલ્યુ મૂકી દો તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ W/Q, એટલે અધર વર્ડ્સમાં U/Q પણ લખાય. મેં તમને સમજાવી દીધું. VB એટલે ત્યાં આગળનું પોટેન્શિયલ 0 કહેલું છે, માઇનસ VA આગળનું 600 કહેલું છે. કેટલી વેલ્યુનો ચાર્જ છે? કેટલી વેલ્યુનો ચાર્જ છે? 10⁻⁸ કુલમ. 10⁻⁸ કિલો. ઓકે, ચલો મલ્ટિપ્લિકેશનમાં લેફ્ટ સાઈડમાં લાવો તો -6 × 10⁻², this one, into 10⁻⁸ is equal to U. So U is equal to -6 × 10⁻⁶ joule. ચલો તો પોટેન્શિયલ એનર્જીનો આન્સર મળ્યો આ છે. હિયર ઇઝ ધ આન્સર ઓફ પોટેન્શિયલ એનર્જી. ચલો આ રીતે એનું કેલ્ક્યુલેશન થાય. અહીંયા પોટેન્શિયલ એનર્જીનો આન્સર છે. તો પોટેન્શિયલ એનર્જી જે છે એમાં માઇનસ નિશાની છે, માઇનસ સાઇન છે. ધેટ મીન્સ પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝિસ 6 × 10⁻⁶ joule. It shows that potential energy decreases. That means kinetic energy increases 6 + 10⁻⁶ joule. Okay, એટલે પ્લસ સાઇન થઈ જાય કાઇનેટિક એનર્જીમાં. તો અહીંયા કાઇનેટિક એનર્જીનું કીધું છે તો ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી વિલ બી, તો આપણો આન્સર શું આવશે? પ્લસ વાળું, +6 × 10⁻⁶ joule. ઓકે, તો અહીંયા આગળ MCQ આપણે એ રીતે સોલ્વ કરી શકીએ. બરાબર છે? ઓકે, આ જે છે સોલ્વ થઈ ગયો. A particle having mass m and charge q is at rest. On applying uniform electric field E on it, it start moving. What is kinetic energy when it travels distance y in direction of force? મતલબ એવું કહે છે કે એક m દળ અને q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે. જ્યારે કણ બળની દિશામાં y અંતર કાપે ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હશે? ઓકે, તો જેટલું વર્ક ડન થાય એટલી કાઇનેટિક એનર્જી એના ઉપર આવે. ખ્યાલ આવ્યો કે નહીં? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જતો હોય તમારો પાર્ટિકલ, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જાય એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એના ઉપર વર્ક ડન કરે. ઓકે, વર્ક ડન કરે કારણ કે એના ઉપર ફોર્સ લાગે, F = QE પ્રમાણે ફોર્સ લાગે. ઓકે, એના કારણે જેટલું વર્ક ડન થાય, જેટલું કાર્ય થાય એટલે કાઇનેટિક એનર્જી થાય. તો W = કેટલું લખાય? તો F × D. ઓકે, FD is equal to K. ઓકે, તો F ની જગ્યાએ કેટલું ફોર્સ લાગે એના ઉપર? તો QE જેટલું ફોર્સ લાગે. તો QE જેટલું ફોર્સ લાગે. ઓકે, અને કેટલું ડિસ્ટન્સ કવર કરે? D, એટલે Y જેટલું ડિસ્ટન્સ કવર કરે. તો QEY is equal to એટલી કાઇનેટિક એનર્જી K. તો QEY. બરાબર છે ફ્રેન્ડ્સ? ચલો નેક્સ્ટ, એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુતભાર કરીને અલગ કરેલ છે. હવે તેમાં ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે? આ તો મેં તમને શીખવાડેલું છે એક્સરસાઇઝમાં. કેપેસિટરને અલગ કરેલ છે મતલબ કે a parallel plate capacitor is charged and isolated, means it is not connected to a battery. It is removed from the battery and the charge is as it is. And then now dielectric slab is introduced in it. Which of the following quantities will remain constant? તો મેં તમને સમજાવેલું કે બેટરી તમે રિમૂવ કરો અને તમે જ્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરો, દાખલ કરો, તો એ વખતે એકોર્ડિંગ ટુ ધ કન્ઝર્વેશન ઓફ ચાર્જ, ઓકે, તમારો જે ચાર્જ છે એ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, ચાર્જ તમારો બદલાશે નહીં ફ્રેન્ડ્સ. તો આનો આન્સર છે ઇલેક્ટ્રિક ચાર્જ. બાકીની બધી જ ક્વોન્ટિટી છે એ વેરી થાય, બદલાય. પોટેન્શિયલ છે એ બદલાય, મતલબ પોટેન્શિયલ છે એ કેથ પાર્ટનું થાય, કેમાં ભાગનું થાય. કેપેસિટન્સ કે ટાઈમ્સ થાય, એનર્જી કેથ પાર્ટની થાય એટલે કે કેમાં ભાગની થાય. મૂવિંગ ઇલેક્ટ્રોન એપ્રોચીસ ટુ અનધર ઇલેક્ટ્રોન, વોટ વિલ હેપન ટુ પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ? એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનની નજીક આવે છે, એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે, તંત્રની સ્થિતિ ઉર્જાનું શું થશે? તો એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનની નજીક આવે તો એ વખતે એમની કાઇનેટિક એનર્જી મતલબ ગતિ ઉર્જા ઘટે, કારણ કે અપાકર્ષણ બળ રિપલ્શનને કારણે એમની કાઇનેટિક એનર્જી ઘટે એકબીજાની નજીક આવતા હોય. તો પોટેન્શિયલ એનર્જી છે ઇન્ક્રીઝ થાય, વધશે. ઓકે, ઇન્ક્રીઝ થશે. આપણો આન્સર આપશે વિલ ઇન્ક્રીઝ. ઓકે,
ચલો, the energy of charge capacitor in U, now it is removed from the battery and then is connected to another identical uncharged capacitor in parallel. What will be the energy of each capacitor now? Okay, તો આ સમજાવેલું છે મેં. એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા U છે, હવે બેટરીથી દૂર કરીને તેના જેવા જ બીજા વિદ્યુત ભારિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થશે? તો જો આ જે છે એને મેં એક્સરસાઇઝ વખતે લાસ્ટ પોર્શનમાં તમને કહેલું, અહીંયા આગળ આ જે હતું એના અંદર જે એક્સરસાઇઝનો લાસ્ટ આઈ થિંક સમ હતો એના અંદર મેં કહેલું, તમે યાદ રાખો કે એક કેપેસિટર હોય એના ઉપર એનર્જી છે જ, ઓકે, મતલબ એના ઉપર ચાર્જ ઓલરેડી છે જ, એને એના જેવા બીજા કેપેસિટર અનચાર્જ કેપેસિટર સાથે કનેક્ટ કરો, સેમ સી અને સી વેલ્યુ સેમ હોય તો આ જે છે એની એનર્જી U/4 થાય, આ જે છે એની એનર્જી U/4 થાય અને આખી સિસ્ટમની એનર્જી ટોટલ U/2 થાય. ઓકે, અહીંયા આગળ આપણે લખેલું જ છે. સો સિમિલરલી અહીંયા આગળ તમારો આન્સર એ પ્રમાણે થશે. તો દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થશે? તો U/4. ઓકે, તંત્રની કેટલી કીધી હોત તો આન્સર શું આવત આપણો? U/2. means if we are asked the energy of system then the answer would be U/2. okay, ચલો, એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તે છે. ચલો, આ જે છે એ આપણે સોલ્વ કરી દીધેલો છે, ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ વખતે આપણે સોલ્વ કરી દીધેલો છે. ઓકે, ચલો, 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટમાંથી બનાવેલ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું છે, તો બે પ્લેટ વચ્ચેનું અંતર શોધો. પોઝ કરીને રીડ કરી દેજો મિત્રો. The capacitance of parallel plate capacitor formed by circular plates of diameter 4 cm is equal to the capacitance of a sphere of diameter 200 cm. Find the distance between two plates. Okay, તો અહીંયા કીધેલું છે કે the capacitance of parallel plate capacitor formed by circular plates of diameter, અહીંયા parallel plate capacitor લઉં. ચલો, આ રીતે આ બંને પ્લેટોને પાસે રાખીને આપણે કેપેસિટર બનાવી. આ જે છે એનું કેપેસિટર ઇક્વલ ટુ ધ કેપેસિટન્સ ઓફ સ્ફિયર, એટલે ગોળાના કેપેસિટર જેટલું છે. તો આ જે છે તમારો ગોળો છે. ઓકે, આ ગોળાનું કેપેસિટર અને આનું કેપેસિટન્સ બંને સેમ છે. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેટ્સ, તો આ બંને પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય એ તમારે ફાઇન્ડ કરવાનું છે, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ. ચલો, આ જે છે એ પેરેલલ પ્લેટ કેપેસિટર છે. તો આના માટે ઇક્વેશન તમે શું લખો? તો ε0A/d ઇઝ ઇક્વલ ટુ આ જે છે ગોળાનું કેપેસિટન્સ એનું ઇક્વેશન તમારે લખવાનું છે, બંનેને કમ્પેર કરવાનું છે. ચલો, તો આ જે છે એનું કેલ્ક્યુલેશન તમારે કરવું હોય તો જે પેરેલલ પ્લેટ કેપેસિટર હતું જે બે પ્લેટોનું, એનું કેપેસિટન્સ ε0A/d, આ બંને સર્ક્યુલર પ્લેટ છે, ઇઝ ઇક્વલ ટુ સામે ગોળાનું કેપેસિટન્સ 4πε0r. યાદ છે તમને? ઓકે, ગોળાનું કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ ગોળાનું કેપેસિટન્સ. હવે ε0A એટલે આનો એરિયા, એનો એરિયા πr²/d, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 4πε0r એટલે આનો રેડિયસ, આ જે ગોળો છે સ્ફિયર છે એનો રેડિયસ. Epsilon0 get cancelled, pi get cancelled. So we want to find the separation D, that is r²/4r. ઓકે, આની અંદર વેલ્યુ મૂકવાની છે. અહીંયા બે જે પ્લેટો છે એનો રેડિયસ મૂકવાનો છે. એનો રેડિયસ છે કેટલો છે એનો રેડિયસ? તો એનો રેડિયસ સર્ક્યુલર ડાયામીટર, એનો વ્યાસ આપેલો છે 4 સેન્ટીમીટર, એટલે 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર મૂકવાનું છે ત્યાં આગળ. અને જે ગોળો છે એનો ડાયામીટર 200 સેન્ટીમીટર આપેલો છે 200, એટલે ત્યાં 100 સેન્ટીમીટર કેપિટલ આર મૂકવાનું છે, એટલે આન્સર થઈ જશે.
ચલો તો સિમિલરલી આગળના એમસીક્યુ છે એ તમે જરા સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ચલો આ જે એમસીક્યુ છે એ હું આગળ અહીંયા સોલ્વ કરાવું છું. 6 identical square metallic plates are arranged in figure. Length of each plate is L. The capacitance of this arrangement would be. તો અહીંયા આગળ આવું કોઈ પણ એરેન્જમેન્ટ હોય ને ફ્રેન્ડ્સ, એના માટે હું કોમન વસ્તુ તમને કહી દઉં. આવું કોઈ પણ એરેન્જમેન્ટ હોય તો એની અંદર તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? અહીંયા આગળ આપણી બુકમાં જે આપેલું છે, જે અહીંયા એમસીક્યુ છે ને, એનું એરેન્જમેન્ટ આ રીતે છે, બરાબર. અહીંયા આગળનું ડિસ્ટન્સ ડી છે બે પ્લેટ વચ્ચેનું, અને ત્યાં 3D છે. આ જે છે 3D છે. તો તમારે આવું કોઈ એરેન્જમેન્ટ આપેલું હોય ને તો તમારે આ જે છે ને એને હંમેશા પેરેલલ કોમ્બિનેશન ગણો. ઓલવેઝ સમાંતર જોડાણ જ ગણવાનું. ઓલવેઝ પેરેલલ કોમ્બિનેશન ગણવાનું. આને હંમેશા સમાંતર જોડાણ ગણવાનું. આ જે છે કેપેસિટર કહેવાય, ડી. ઓકે, એની સાથે નીચેનું આ 3D વાળું છે પણ એક કેપેસિટર કહેવાય, 3D. ઓકે, આવા જેટલા પણ હોય આગળ પણ આપેલા હોય તો બધા પેરેલલમાં આવે. ઓકે, આ બધા પેરેલલમાં થશે, બરાબર. તો કેપેસિટન્સ કેટલું થાય? તો પેરેલલમાં હોય તો આપણું ટોટલ કેપેસિટન્સ C1 + C2 એ રીતે ગણીએ. તો આ જે કેપેસિટર છે એના માટે એપ્સાઇલન0 A/D એવું લખો, પ્લસ આ જે છે એના માટે એપ્સાઇલન0 A/3D લખવું પડે. સેપરેશન 3D છે એનું. ઓકે, 3D LCM લો તો 3 એપ્સાઇલન0 A + એપ્સાઇલન0 A. ઓકે, સો ઇટ ઇઝ 4 એપ્સાઇલન0 A/3D. આ રીતે આન્સર થઈ જશે આપણો. 4 એપ્સિલોન A/. ઓકે, ચલો આમાં L² છે, D નથી, એરિયા નથી. તો શું કરવાનું છે આપણે? તો આ જે પ્લેટ છે, આ જે પ્લેટ, આ રીતે પ્લેટ એકચ્યુઅલી હોય, આ રીતે પ્લેટ હોય. ઓકે, તો આ જે છે એની લેન્થ L હોય, આની લેન્થ L હોય, તો આનો એરિયા કેટલો થાય? L². તો આન્સર અહીંયા લખી દેવાનો છે, L². તો આપણો એ થઈ જશે L². ઓકે, 4/3 એપ્સિલોન0 L²D આ આપણો આન્સર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આગળના જે એમસીક્યુ છે આઈ હોપ કે તમે સોલ્વ કરવાનો ટ્રાય કરશો, અને ના ખબર પડે એમાં તમારે મને કહેવાનું છે. તો નેક્સ્ટ જે છે એમાં હું JEE નીટના જે પ્રીવિયસ એક્ઝામ્સના છે સીધા સોલ્વ કરવાના ચાલુ કરું. અહીંયા આગળ આપણો વિડીયો 40 મિનિટનો થાય છે એટલે હું અહીંયા ટ્વીટ કરું છું. તો નેક્સ્ટ તમારે બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે. જેમાં ના ખબર પડે એ તમારે મને કહી દેવાનું છે. ઓકે, ચલો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કશન કરીએ એ પ્રમાણે જોઈશું.